પ્રશ્ન 1. ટીકીએમના મુખ્ય પુરસ્કર્તા શિક્ષણ ક્ષેત્રમાં કોણ છે? એ એપીજે અબ્દુલ કલામ, બી ડૉક્ટર મરમર મુખોપાધ્યાય, સી ડૉક્ટર રવિન્દ્ર દવે, ડી સામ પિત્રોડા. સાચો જવાબ છે બી ડૉક્ટર મરમર મુખોપાધ્યાય. પ્રશ્ન 2. રમસા યોજના અંતર્ગત કેટલા કિમીની ત્રિજ્યામાં માધ્યમિક શાળા ન હોય તેવા વિસ્તારમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવાની જોગવાઈ છે? એ 10 કિમી, બી 6 કિમી, સી 8 કિમી, ડી 5 કિમી. સાચો જવાબ છે ડી 5 કિમી. પ્રશ્ન 3. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન રમસા કયા વયજૂથના બાળકો માટે છે? એ 14 થી 18 વર્ષના, બી 6 થી 14 વર્ષના, સી 12 થી 16 વર્ષના, ડી 3 થી 14 વર્ષના. સાચો જવાબ છે એ 14 થી 18 વર્ષના. પ્રશ્ન 4. સમગ્ર દેશમાં મધ્યાહન ભોજન યોજનાને સૌપ્રથમ લાગુ કરનાર રાજ્ય કયું હતું? એ ગુજરાત, બી ઉત્તર પ્રદેશ, સી તમિલનાડુ, ડી કર્ણાટક. સાચો જવાબ છે સી તમિલનાડુ. પ્રશ્ન 5. નીચેનામાંથી કઈ એક સંસ્થા દ્વારા મોટા શહેરોની સરકારી પ્રાથમિક શાળાઓમાં તૈયાર ભોજન બાળકોને પીરસવામાં આવે છે? એ રામહાટ, બી અક્ષયપાત્ર, સી વિનયપાત્ર, ડી જલારામ અન્નકૂટ. સાચો જવાબ છે બી અક્ષયપાત્ર. પ્રશ્ન 6. શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ આપવાની સત્તા કોણ ધરાવે છે? એ સંચાલક મંડળ, બી શાળાના સિનિયર શિક્ષક, સી બીઆરસી, ડી શાળાના મુખ્ય શિક્ષક આચાર્ય. સાચો જવાબ છે ડી શાળાના મુખ્ય શિક્ષક આચાર્ય. પ્રશ્ન 7. શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર મેળવવા કોને અરજી કરવાની હોય છે? એ શાળાના આચાર્યશ્રીને, બી શ્રેય શિક્ષકને, સી વર્ગ શિક્ષકને, ડી શાળાના ક્લાર્કને. સાચો જવાબ છે એ શાળાના આચાર્યશ્રીને. પ્રશ્ન 8. નીચેનામાંથી કયા એક રજિસ્ટર કે ફાઇલને શાળા કક્ષાએ 34 વર્ષ સુધી સાચવવાના તથા દપ્તરોમાં સમાવેશ થતો નથી? એ વિઝિટ બુક, બી વાલી સ્લીપની ફાઇલ, સી રજા રિપોર્ટ ફાઇલ, ડી કન્ટેન્સી વાઉચર ફાઇલ. સાચો જવાબ છે રજા રિપોર્ટ ફાઇલ. પ્રશ્ન 9. જીઆઈટી ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન સંસ્થા ક્યાં આવેલી છે? એ વડોદરા, બી અમદાવાદ, સી ગાંધીનગર, ડી સુરત. સાચો જવાબ છે બી અમદાવાદ. પ્રશ્ન 10. આશ્રમ શાળાનું ઇન્સ્પેક્શન કોણ કરે છે? એ મામલતદાર, બી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સી તાલુકા વિકાસ અધિકારી, ડી આશ્રમ શાળા અધિકારી. સાચો જવાબ છે ડી આશ્રમ શાળા અધિકારી. પ્રશ્ન 11. મિનિમમ લેવલ ઓફ લર્નિંગમાં ચાવીરૂપ શબ્દ કયો છે? એ કોમ્પિટન્સી, બી ક્વોલિટી, સી ક્વોન્ટિટી, બી ઓફિશિયન્સી. સાચો જવાબ છે એ કોમ્પિટન્સી. પ્રશ્ન 12. રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી કયા ધોરણના વિદ્યાર્થીઓ આપે છે? એ ધોરણ 8, બી ધોરણ 10, સી ધોરણ 7, ડી ધોરણ 9. સાચો જવાબ છે ડી ધોરણ 9. પ્રશ્ન 13. 10 થી ઓછા શિક્ષકો હોય ત્યાં મુખ્ય શિક્ષકે કોઈપણ એક ધોરણમાં અઠવાડિયામાં કેટલા તાસ લેવાના હોય છે? એ 12 તાસ, બી 10 તાસ, સી 18 તાસ, ડી 15 તાસ. સાચો જવાબ છે સી 18 તાસ. પ્રશ્ન 14. મુખ્ય શિક્ષકે રોજના કેટલા તાસ દરમિયાન નિરીક્ષણ કાર્ય કરવું જોઈએ? એ 2 તાસ, બી 4 તાસ, સી આખો દિવસ, ડી 3 તાસ. સાચો જવાબ છે એ 2 તાસ. પ્રશ્ન 15. શાળા શરૂ થવાના નિયત સમય કરતાં કેટલા સમય પહેલાં શિક્ષકે શાળામાં હાજર થઈ જવાનું હોય છે? એ 20 મિનિટ, બી 10 મિનિટ, સી 30 મિનિટ, ડી 15 મિનિટ.
સાચો જવાબ છે બી 10 મિનિટ. પ્રશ્ન 16. નીચેનામાંથી કોની ભરતી વખતે ટૂર ડાયરી લોગબુકની અગત્યની નોંધ ગણવામાં આવે છે? એ બીઆરસી, બી તાકેની, સી બીટ કેળવણી નિરીક્ષણ, ડી સીઆરસી. સાચો જવાબ છે ડી સીઆરસી. પ્રશ્ન 17. પાઠ્યક્રમ ફાળવણીની ફાઇલ વર્ગમાં ક્યાં સુધી તૈયાર કરી દેવાની હોય છે? એ બીજા માસના અંતે, બી ચોથા માસના અંતે, સી પ્રથમ માસના અંતે, ડી ત્રીજા માસના અંતે. સાચો જવાબ છે સી પ્રથમ માસના અંતે. પ્રશ્ન 18. મુખ્ય શિક્ષકની કે રજા કોણ મંજૂર કરે છે? એ પે સેન્ટરના આચાર્ય, બી બીઆરસી, સી જિલ્લા શિક્ષણ અધિકારી, ડી તાલુકા કેળવણી નિરીક્ષક. સાચો જવાબ છે એ પે સેન્ટરના આચાર્ય. પ્રશ્ન 19. પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કેલેન્ડર વર્ષ કયા માસ સુધીનું ગણાય છે? એ ચૈત્રથી માગસર, બી જૂનથી મે, સી જાન્યુઆરીથી ડિસેમ્બર, ડી માર્ચથી એપ્રિલ. સાચો જવાબ છે સી જાન્યુઆરીથી ડિસેમ્બર. પ્રશ્ન 20. કામ કરતા કુલ શિક્ષકોના કેટલા ટકા કરતાં વધુ શિક્ષકોને કે રજા મંજૂર કરી શકાય નહીં? એ 40%, બી 50%, સી 30%, ડી 25%. સાચો જવાબ છે બી 50%. પ્રશ્ન 21. નીચેનામાંથી કઈ રજા વિદ્યાસહાયક પેટર્ન ભરતી થયેલ શિક્ષકોને મળવાપાત્ર નથી? એ મરજિયાત રજા, બી કે રજા, સી અર્ધપગારી રજા, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ મરજિયાત રજા. પ્રશ્ન 22. મહિલા શિક્ષકોને કેટલા દિવસની પ્રસૂતિ રજા મળે છે? એ 140 દિવસ, બી 145 દિવસ, સી 130 દિવસ, ડી 180 દિવસ. સાચો જવાબ છે ડી 180 દિવસ. પ્રશ્ન 23. આરટીઈ 2009ની કઈ શાળા વિકાસ યોજનાનો નિર્દેશ કરે છે? એ કલમ 21, બી કલમ 17, સી કલમ 22, ડી કલમ 24. સાચો જવાબ છે સી કલમ 22. પ્રશ્ન 24. સર્વ શિક્ષા અભિયાન મિશન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો હતો? એ વર્ષ 1992-93, બી વર્ષ 2001-02, સી વર્ષ 2004-05, સી વર્ષ 1994-95. સાચો જવાબ છે બી વર્ષ 2001-02. પ્રશ્ન 25. જીસીઈઆરટીના શૈક્ષણિક માસિક મેગેઝિન જીવન શિક્ષણનું મૂળ નામ શું છે? એ શાળાપત્ર, બી સમાજ શિક્ષણ, સી શાલેય શિક્ષણ, ડી શાખાપત્ર. સાચો જવાબ છે એ શાળાપત્ર.